બધા આગળના ટોપિકમાં આવી ગયા, પણ એને શું બીજી રીતે રજૂ કરેલું હોય એટલે મારે ગોતવું પડે, મારેથી ગોતવું પડે. કર્મનું સ્વરૂપ એ હસ્તી ઉપર આધાર રાખેલો. મનુષ્યને મારે 1, 2, 3, 4, 5, 6 એ પ્રમાણે 1 નંબરનું કર્મ, 2 નંબરનું કર્મ, 3 નંબરનું કર્મ, 4 નંબરનું કર્મ. અલગ અલગ હસ્તીઓનું કર્મની ક્વોલિટી અલગ અલગ હોય, એનો સંદર્ભ અલગ અલગ હોય અને એનું રિએક્શન પણ અલગ અલગ હોય. એવું હોય. એક વ્યક્તિ જે કરી રહી એ બીજી વ્યક્તિ કરે છે એવું જરૂરી નથી. મૂળભૂત જે ટોપિક કર્મ નહીં, મૂળ વાક્ય શું હોય, આપણી જોડે શું થઈ રહ્યું હોય. તો આપણે એક વાત કરી લઈએ કે મનુષ્ય યંત્ર બહારના પ્રભાવોથી જ ગતિશીલ થતું છે. આપણે જે કંઈક હરકતો કરી રહ્યા અથવા આપણે જોડે કંઈ બની રહ્યું હોય એ લગભગ બહારના પ્રભાવોથી જ બની રહ્યું છે. એટલે અડધો જવાબ તો એમાં આવી ગયો હોય, કારણ કે આપણે પોતામાં કાંઈ કરી શકતા નથી. એટલે જે કર્મ જેવી ચીજ છે, પછી કર્મ હોય કે જે હોય તે એ બહારના પ્રભાવોથી જ ગતિશીલ થયેલું. એનું એક રૂપક આપવું હોય, ટોપિક એક દ્રષ્ટાંત તરીકે રજૂ કરવું હોય તો કે ભાઈ એક રજૂ કરીએ કાંઈ ભાઈ એક કેને કહેવાય કર્મ. તો એકને સમજવા માટે આપણે ઉદાહરણ લઈ. એક વ્યક્તિને એક ઊભો રાખ્યો અહીંયા, એક બીજી વ્યક્તિને ઊભી રાખી. આપણે જોડે શું બની રહ્યું હોય એનું એક દ્રષ્ટાંત છે. સમજવા માટે બહુ કાફી થઈ પડશે આપણે. કર્મ કેને કેવું. 2 વ્યક્તિને સામે ઊભી રાખી અને એક વ્યક્તિને એવી સૂચના આપવામાં આવી કે તારે હાથમાં ચપ્પુ લઈ અને પહેલાં મારી નાખવાનું હોય. એક કર્મ આવું કરવાનું હોય, આવું કંઈ કર્મ કરવાનું એવું સમજાવીને બેને ઊભા રાખ્યા. પછી બેને ખાનગીમાં અલગ અલગ બોલાવીને અલગ અલગ સૂચના દેવામાં આવી. પેલું આવું કંઈ કરી અને પછી બેને અલગ કર્યા અને પછી એમને અલગ અલગ સૂચના દેવામાં આવી. જેના હાથમાં ચપ્પુ આપવાનું હતું એને આંખમાં પાટા બાંધ્યા, એના આંખમાં પાટા બાંધી અને હાથમાં ચપ્પુ પકડાયો અને એને એવી સૂચના આપી કે તારે ચપ્પુ મારવાનું નથી, કોઈક બીજી વ્યક્તિ આવશે અને તારા હાથને હલાવશે. જે બીજી એક વ્યક્તિ હતી એને એમ કીધું કે તારે એક મોટો ફુગ્ગો લઈ અને ઊભું રહેવાનું. એક મોટો ફુગ્ગો લઈ હવા ભરી લો અને ઊભું રહેવાનું. હવે એવી સિચ્યુએશન કલ્પો કે એક વ્યક્તિ હાથમાં મોટો ફુગ્ગો લઈને ઊભી છે, સામે વ્યક્તિ આંખે પાટા બાંધેલી હાથમાં ચપ્પુ લઈને ઊભી છે, એની આંખી બંધ. ત્રીજી વ્યક્તિ ઓલાનો હાથ પકડીને આમ ઠોકેરી ધડામ દે પેલો ફુગ્ગો ફૂટી જાય. ફુગ્ગો ફૂટી જાય. આ આખી જે પરિસ્થિતિ નિર્માણ થઈ એ શું સૂચવી રહી? કે જેનો ફુગ્ગો ફૂટ્યો એને એમ થયું કે મારું કશું ગયું. શું મારું કશું? પણ એનું વાસ્તવમાં કશું ગયું કશું ગયું નથી. પણ એ માની લેલો કે મારું કશું, આને આમ કર્યું એટલે આમ થયું. ટૂંકમાં આને આમ કર્યું એટલે આમ થયું. કરવાવાળી જે પાલટી હતી હાથમાં ચપ્પુ વાળી એને આંખે પાટા બાંધેલા હતા. એનો મિનિંગ એ કે એ બેહોશીમાં એ એની પૂરી જાગૃત અવસ્થામાં નથી. એટલે મતલબ જે જ્ઞાનની અવસ્થા કહેવાય અથવા તો સમજણની અવસ્થા કહેવાય એ સમજણની અવસ્થામાં નથી. એટલે એ પ્રતિકે આંખે પાટા બાંધેલું, હાથમાં ચપ્પુ છે પણ હલાવવા વાળો કોઈ અન્ય બીજી વ્યક્તિ એવું. બહારનો પ્રભાવ. તો બેહોશીમાં જ આપણી જોડે પણ આવું જ કશુંક બની રહ્યું. એટલે આપણી જોડે હર કર્મ બની રહ્યું હોય એ આવા સંદર્ભમાં જ કશુંક બની રહ્યું. આપણે ખાઈ રહ્યા તો શું કામ ખાઈ રહ્યા? ભૂખ લાગે એટલે તઈ ખાઈ રહ્યા. બરોબર, કર્મ થયું એક. ભૂખ લાગી એટલે ભૂખ ન લાગી તો ખાઈ ન ખાઈ. તો મતલબ કશુંક થવા માટે કશું કારણ હોવું જરૂરી છે. તો કારણોથી જ કર્મ બંધાયેલું થાય. વાત આવેલી બંધનની. કર્મ કીધી ખોટું નથી. પૃથ્વી ઉપર આવે એટલે પ્રભાવ આપણે કર્મમાં તો જોતરે અને કર્મ તો બધું થયા જ રાખે. પણ વસ્તુ હે નથી મારી જોડે શું બની. અમે ફુગ્ગો ફૂટી ગયો એને માની લીધું કે મારું કશું ગયું.
મારું કશું ગયું એવું જે ઓલી વ્યક્તિને જે ફિલિંગ થયું એ કર્મનું બંધન હે. બોલો હવે આ કર્મનું સ્વરૂપ આ હે. બોલો ભલે અંધો હતો, હાથમાં ચાલુ ગયો, એને રિએક્શન બતાવ્યું. શું બતાવ્યું? એક્શન. કર્મની પાછળ જે રિએક્શન થયો એ રિએક્શન જ કર્મનું બંધન હે. પાછા એ સારું રિએક્શન હોય તો સારું બંધન હે, ખરાબ રિએક્શન હોય તો ખરાબ બંધન હે. બંધન તો ખરું જ. બીજી રીતે આપણે કેવું હોય તો પાપ અને પુણ્ય. આપણે જે ચીજોના ભાગ પડ્યા કે આ પાપ કહેવાય ને આને પુણ્ય કહેવાય. તો આ મતલબ પાપ અને પુણ્ય એ રિએક્શન જ છે. તો એ પણ થવાનું હોય. તો વાત એને એ છે કે ભાઈ આપણે સંસારમાં રહેવું હોય તો શું કરવું? તો બધું કરવાનું તમને છૂટે. કરવું શું હોય? લક્ષ્ય શું હોય? જ્યાં સુધી લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ ક્રિયા પર પ્રતિક્રિયા આપવી કે ના આપવી એ નક્કી થાય નહીં. જે લોકોને મુક્તિ ખપેરી એ લોકો કર્મ ઉપર રિએક્શન ના કરી શકે. જેને સંસારમાં રહેવું હોય એને બધી પ્રકારના રિએક્શન કરવાની છૂટ છે. તો આવું કરવું જોઈએ અને આવું ના કરવું જોઈએ એવી કોઈ અહીંયા કને ભલામણ નથી. આપણે શું કરવું હોય વ્યક્તિગત આપણે સમજી લેવાનું હોય કે શું કરવું હોય અને શું કરવું એ નક્કી કરવાનું અર્ધ જિંદગી નીકળી જાય. ખાલી એટલું જ જિંદગીમાં શું કરવું હોય ને એ નક્કી કરવામાં, કરવાની વાત તો પછીની વાત છે, પણ ખાલી નક્કી કરવામાં કે આ કરવું હોય એ નક્કી કરવામાં લગભગ 15-20 વર્ષ એમને નીકળી જાય. 35-40 વર્ષે પહોંચી ગયા કંઈ તો નક્કી થાય કશું કરવા જેવું હે. એટલે શું કરવું એ બહુ જરૂરી નથી. જીવનમાં જે પણ કાંઈ કરવું હોય એ બધું કરવાની છૂટ હોય, પણ આપણે શું કરી રહ્યા એનું આપણે ભાન હોવું ખપે, એના કારણો હોવા ખપે અને આપને ગમતું હોવું ખપે. આટલી એમાં કન્ડિશન હોય. બધું કરવાની છૂટે. તમને રાવણ બની જવું હોય તો છૂટે, પણ એમાં તમને મજા આવવી ખપે અને એ પાછું કરવામાં તમારામાં સામર્થ્ય હોવું ખપે. એનું સામર્થ્ય હોય, એમાં મજા હોય અને એમાં આનંદ હોય તો બધાને રાવણ બનવાની પણ છૂટે. કારણ કે એ બનવું નાની મનગત નથી ને, એમાં સામર્થ્ય ખબર હોય ને. કારણ કે રાવણ બનવા માટે કશું કરવું પડે ને, કાંક તો કરવું પડે ને. તમે કશું કરવા માંડો ને એટલે ખબર પડી જાય કે આ બનાય કે ના બનાય. એમને બનાતું નથી. મૂળ સમજણ અહીંયા હતી. આ કર્મનો જે વિષય છે એટલો ઉલઝી રહ્યો ને, જે ઉલઝી રહ્યો બધા લોકોને જે ભજવી રહ્યો ને, એ શું કામ ભજવી રહ્યો ખબર? આપે જે ઈચ્છીરા ને એમાં રાઈટ કરાવવું. શું કરવું? શું? બાકી વાત આટલી છે, હમણાં કહેતી એટલી જ વાત. શું આટલી છે કે ક્રિયા અને પ્રતિક્રિયા. કોઈ ક્રિયા થાય જ્યારે કોઈ અન્ય વ્યક્તિ એની પ્રતિક્રિયા કરે એટલે કર્મનું બંધન થયું. આટલી જ વાત સમજવાની છે. કર્મનું આખું ફંડા જેટલું હોય પણ એ આપણે મંજૂર નથી અને કોઈ અન્ય માર્ગ શોધવું હોય. મેં શું કરવું? એટલે આ બધી પ્રવચનો ચાલુ થઈ હોય. મોટા મોટા શાસ્ત્રો રચાઈ ગયા. છટકબારી ગોધાય, છટકબારી મારી પર જેટતી નથી. નકર કર્મની વાત સમજ આપણે આ 3 મિનિટ કરી, આ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. હા, અને આને છલાવો કહેવાય. શું કહેવાય? છલાવો. પોતાની જાત હાથેની છેતરપિંડી કહેવાય. શું કહેવાય? પોતાની જાત હાથેની છેતરપિંડી. અન્ય માર્ગ ન હોવા છતાં પણ આપણે કશું ખોદી રહેવાની મથામણ કરી રહી, એને છલાવો કહેવાય. ભ્રમણાઓ. આપણે આપણી જાતને છેતરી, બાકી કોઈ માર્ગ જ નથી. આવો હવે નક્કી કરવાનું કે આપણે શું કરવું, શું ન કરવું. મારે રિએક્શન કરવું કે ન કરવું. રિએક્શન પણ અલગ અલગ વ્યક્તિના સંદર્ભમાં હોય. માનવ વસ્તીની જેમ હસ્તી હોય એ પ્રમાણે રિએક્શન અલગ અલગ હોય. એની અંદર ઘણી બધી ચીજો એવી હોય છે. આપણે ભ્રમિત કરી રહ્યા આપણા શાસ્ત્રો, રામાયણ અને મહાભારતની જે કથાઓ આપણે ભ્રમિત કરી રહ્યું. કારણ કે એમાં તો રિએક્શન છે જ ને, ખપેલા રિએક્શન. હું રામને ગાદી એડનારી દીધી, કઈ એમાં રિએક્શન ઉપડ્યું? બરાબર, ગાદીમાં મારો દીકરો આવશે. વાત બધી રિએક્શન જ વાત બધી આખી રામાયણમાં અને મહાભારતમાં જોવો શું એ જ બધું ને. કે અંધારા અંદાજ હોય ને બધા રિએક્શન થયું ને. ઓલી છડી બેઠી ના મેળ પડ્યો વાત. દુર્યોધન હાલતો હાલતો પડી ગયો પાણીમાં. તે દ્રૌપદીથી બોલાઈ ગયો કે આંધળાના તો આંધળા જ હોય ને. હવે પાણી બીજું હતું, પડવાવાળું બીજું હતું અને ઓલી જોવાવાળી શું કે આંધળા જ હોય ને. રિએક્શન કહેવાય. શું કહેવાય? રિએક્શન. પ્રતિક્રિયા શરૂ થઈ ગઈ.
તો એ આપણે દ્રૌપદીને દુર્યોધનમાં ઉલજી ગયા. આપણે સમજાવવા માંગી રહ્યા કે રિએક્શન કરવું કેટલું ખતરનાક છે. તો આપણે એ વાત ભૂલી ગયા, જે સમજવાનું હતું એ ભૂલી ગયા અને વરઘોડા માથે લઈને ફર્યા. ભીષ્મ તો આમ, અર્જુન તો એક બાણ ઠોકે તો આમ, કર્ણ તો બરાબર એનો કાકો કહેવાય, બાપો કહેવાય. આપણે આમાં બધા આપણી બેજાની ખરાબ કરી નાખ્યા. તત્વને એ બોધ હે, એ આખી જે ઘટનાઓ હે એક બોધ હે, એમાંથી કશુંક લેવાનું હોય, શું થઈ રહ્યું અંદર એ આપણે, કારણ કે એ ઓખું હોય ને કામ, કારણ કે વાત પાછી જાતે છેતરવાની આવી દે કને, કારણ કે એ જો માથું ફીટાડીએ તો એ કામ અઘરું હોય. મૂકો ને હમણાં બફસ ગાલ્યું, શું કહેવાય, બફસ મૂકી દીધું, અને ભાઈ આ તો કૃષ્ણ તો ભગવાન કહેવાય, વગેરે વગેરે વગેરે. એટલે આપણે પડજણમાંથી છૂટી ગયા. એટલે ભલે ખબર કે સામાન્ય બાબત આ તો કે રાવણને મારવો હતો એટલે રામે વનવાસ લીધો, બાકી તો કશું વાતમાં માલ હતી. બીજી વસ્તુ હમણાં એક જે ટોપિક છે કદાચ સાંભળો તમને ઓખો લાગશે, પણ લક્ષ્ય એટલે શું? રામને વનવાસ થયો, રામને વનવાસ થયો અને વનવાસ જવાનું નક્કી થયું. રઘુકુળની રીત હતી કે વચન પ્રમાણે જવું જ પડે, પણ એને ખબર હતી કે હું અહીંયાથી જઈશ એટલે બાપો તમારે ગુજરી જવાનું હોય. ખબર એટલે હતી. શું કામ ખબર હતી? ખબર એ ભગવાન હતા એટલે ખબર નહીં, બાપનો એની ઉપર પ્રેમ એટલો હતો. દશરથને રામ ઉપર એટલો બધી લાગણી અને પ્રેમ હતો કે રામને ખબર હતી કે હું અહીંયાથી જઈશ એટલે બાપો 20 ધક્કા દઈ જશે. એને ખબર જ હતી, આ અર્થમાં ખબર હતી, તોય પણ એ જાય રહ્યા. આપણે હવે વનમાં જઈને શું કરવાનું? નકા બાપા તો બચારો રહેવાશે નહીં. બાપા સારું કરીને જો રામ વનમાં ન ગયા હોત તો શું થયું? રાવણ બચી ગયો ને. તો આ જે ડિસિઝન, આ પ્રતિક્રિયા માનવ હસ્તી અલગની એ ડિસિઝન હે ને. આ કર્મના સિદ્ધાંતો આવા હે, અહીંયા સમજવું પડે. આપણે કયા સ્તર ઉપર અહીં આપણે જે કરી રહ્યા અહીં, એક વસ્તુ આ કરવાની છે તો બીજી વસ્તુની એ છોડવી પડે, શું એનો ભોગ આપવો પડેલો. આપણે કશું કરવા માટે કશું ગુમાવવા તૈયાર નથી. શું કશું કરવા માટે કશું ગુમાવવા તૈયાર નથી. એમાં રામને એના બાપો નડ્યો નહીં. સાચી વાત ને? રામને એનું જે કાર્ય કરવું હતું એમાં એનો બાપ નડ્યો નહીં. આપણે અમુક કાર્ય કરવા હોય એમાં આપણા બાપા કેટલા નડેલા એ ધ્યાન રાખો ને, તમે ગોતી લો. મેં કરવા જેવી ચીજો કરવા માટે માં આપણા વડીલો કેટલા અંતરાયરૂપ થાય રહ્યા, એ બોધ રામાયણના એ વનવાસ જવાની ઘટનામાંથી લેવાનું હોય. એ નક્કી કઈ થાય, આમ કરવું કે ન કરવું એ નક્કી ક્યારે થાય? નક્કી એમ થાય કે જીવનનું લક્ષ્ય હોવું ખબર તો થાય નક્કી, નકર ન થાય. કારણ કે કોઈ બી નિર્ણય લેવાયો, કોઈ પ્રતિક્રિયા લેવાની, ત્યારે એનો કોઈ સંદર્ભ, કશુંક પણ કરવું હોય, વાત અધ્યાત્મિક નથી, જીવનમાં કાંઈ પણ કરવું હશે લક્ષ્ય વગર બધું ફોકટ જ છે, બધી વૈતરું જ છે. તમે ગમે એટલું પુણ્ય કરશો લક્ષ્ય વગરનું પુણ્ય પણ નકામું, ફળ નહીં આપે. કારણ કે એ તો તમારા કને બીજો ઉપચાર નહોતો એટલે તમે આ પુણ્ય કર્યું, બાકી તમે પુણ્ય કરવા તમારી તાકાત જ ક્યાં છે?